નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટેટ 1ની એક્ઝામમાં પૂછાયેલા દાખલા કે જો y બરાબર x વત્તા 2 ભાગ્યા x વત્તા 1 અને y નોટ ઇક્વલ ટુ 1 હોય તો x ની કિંમત આપણે ગોતવાની છે. બરાબર, કોની કિંમત? તો કે x ની કિંમત આપણે શોધવાની. A B C D આપણે 4 ઓપ્શન આપ્યા છે. જો તો શરૂઆત કરીએ મિત્રો આપણે કે શું આપ્યું છે તો કે y બરાબર x પ્લસ 2 અને x પ્લસ 1. બરાબર, આ સંખ્યામાં આપણને આપ્યા છે. છેદમાં આપણે 1 મૂકીએ. કેમ? તો કે ચોકડી ગુણાકાર કરવાના છે એટલા માટે. તો ચાલો આ બંનેનો ગુણાકાર કોનો? તો કે આ બંનેનો, એટલે y ના y કૌંસમાં x પ્લસ 1 બરાબરના બરાબર 1નો x પ્લસ 2 જોડે ગુણાકાર એટલે x પ્લસ 2. ચલો ગુણાકાર કરીએ આપણે કે y ગુણ્યા x એટલે xy, yx લખો તો પણ ચાલશે, વત્તા y ગુણ્યા 1 એટલે પ્લસ y. આ બાજુ એમને મરે કેમ કે 1 જોડે ગુણાવવાના એટલે સેમી નહીં પદ રહે. x પ્લસ 2. હવે શું કરીએ તો કે x વાળું પદ આપણે આ બાર લઈએ અને y વાળું પદ આપણે પેલી બાર લઈ જઈએ. એટલે કે x y તો હતા, આ x વાળું પદ આપણે જોડે લાયા. આ બાજુ 2 તો હતા, આ y પેલી બાજુ કેવા થશે તો કે માઇનસ y. જોજો xy વત્તા y આવું હતું, આ બાજુ હતું કે x વત્તા 2 હતા. આ x બરાબરની આ બાજુ આવે ને તો પ્લસના માઇનસ થઈ ગયા. આ પ્લસ y બરાબરની પેલી બાજુ કેવા થાય કે માઇનસ થાય. ચલો આમાંથી કોમન નીકળે છે તો કે હા, બંનેમાંથી x કોમન કાઢીએ આપણે. બાકી શું રહે તો કે y ના y માઇનસના માઇનસ, કશું નથી એટલા માટે 1. આ બાજુ તો કે આ બાજુ કશું કોમન નીકળે? કશું કોમન નીકળતું નથી એટલે કે 2 માઇનસ y એમને. ચલો x ના x બરાબર એમને, આ 2 માઇનસ y એમને. આ જે ગુણાકારમાં હતા તો ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં એટલે કે y માઇનસ 1. આ જે મળ્યું આપણને આપણું ફાઇનલ આન્સર. કયું મળે છે મિત્રો? તો કે 2 માઇનસ y અને y માઇનસ 1 આપણો ફાઇનલ આન્સર.